વલસાડમાં આમ આદમી પાર્ટીને ઝટકો। આપના ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગ સભ્ય પ્રવીણ આહિરે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભાજપનો કેસરિયો ધારણ કર્યો। હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે। વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને બીએસપી સહિત કુલ 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે। તમામ ઉમેદવારો પોતાના પક્ષને મજબૂત કરવા યથાર્થ પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે। ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશના ઓબીસી વિંગના સભ્ય પ્રવીણભાઈ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવીણભાઈને ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ચાલી રહ્યું છે। ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર કુલ 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે। તમામ ઉમેદવારો પૈકી તેમના સમર્થકો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સાથે પ્રવીણભાઈ આહિર ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે। રાજ્યના નાણામંત્રીના હસ્તે પ્રવીણભાઈ આહિરને બીજેપીનો ખેસ પહેરાવી બીજેપીમાં આવકાર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।